નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં હું મહેશ પટેલ આપ સૌને આવકારું છું। ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 9 વિદેશ વેપાર। આ પ્રકરણની અંદર આજના લેસનની અંદર આપણે ભારતની આયાત અને નિકાસ થતી વસ્તુઓનું સ્વરૂપ ઉપરાંત ભારતની અંદર વિશ્વ વેપારની જે દિશા છે એ સંદર્ભે અભ્યાસ કરીશું। એટલે આજે મહત્ત્વના 3 પ્રશ્નો જોઈશું, જેમાં ભારતની નિકાસોનું સ્વરૂપ, ભારતની આયાતોનું સ્વરૂપ અને ભારતની વિદેશ વેપારની દિશા। આ 3 પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ આજે ચલાવીશું। શરૂઆત કરીએ ભારતની આયાત અને નિકાસ થતી વસ્તુઓનું સ્વરૂપ। તો વિદેશ વેપારના સ્વરૂપનો અર્થ વેપારની રચના તરીકે લઈશું, એટલે કે ભારતની ભૌતિક આયાતો અને નિકાસોની રચના અથવા આયાત અને નિકાસ થતી વસ્તુના પ્રકારો, આ બાબતને ખાસ ધ્યાનમાં લેવાની છે। ભૌતિક આયાતો કે જેમાં મોટાભાગે ચીજ વસ્તુનો સમાવેશ થાય, જેને જોઈ શકાય, સ્પર્શી શકાય એવી આયાતોને ભૌતિક આયાતો કહેવાય, વત્તા એ જ પ્રકારે નિકાસોની રચના। તો આપણે વિદેશમાંથી કઈ કઈ ભૌતિક વસ્તુની આયાત કેટલા પ્રમાણમાં કરીએ અને કઈ કઈ ચીજવસ્તુની નિકાસ વિદેશમાં કેટલા પ્રમાણમાં કરીએ છીએ એના સંદર્ભમાં અભ્યાસ કરવાનો છે। ભારત જે 1951માં એટલે કે આઝાદી કાળ સમયે અલ્પ વિકસિત અથવા ઓછા વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો, કારણ કે નવી સવી આઝાદી હતી, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા હતા અને ગરીબીની અવસ્થામાં એ સમય ભારત હતો। આ ભારત દેશ આગળ વધીને 1980 સુધીમાં વિકાસશીલ બન્યો। પહેલાં પ્રારંભિક હતો કેવો, અલ્પ વિકસિત દેશ કે ઓછો વિકસિત દેશ। 1980 સુધીમાં વિકાસશીલ દેશ બન્યો અને 2000 પછી વિશ્વમાં ઝડપી વિકસતા દેશ તરીકે ભારત દેશ ઉભરી આવ્યો છે અને ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ઝડપી વિકસતા દેશ તરીકે ઓળખ પામ્યું છે। એટલે આ રીતે ભારતની અંદર ઉત્તરોત્તર આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું અહીં આપણે સહજતાથી કહી શકીએ। ઓછા વિકસિત દેશોમાં દરેક ક્ષેત્રની આયાતો મોટા પ્રમાણમાં થાય છે અને આમ પણ જોઈએ કે જ્યારે કોઈ પણ દેશ પ્રાથમિક અવસ્થામાં હોય ત્યારે એની આયાતોનું પ્રમાણ વધુ હોય, જેમ જેમ વિકાસ કરે તેમ તેમ આયાતોની સામે નિકાસોનું પ્રમાણ પણ વધતું જાય છે। આપણે જોઈએ ભારતની નિકાસોનું સ્વરૂપ કે જેની અંદર 1950થી 1960 એટલે કે આ દશકા દરમિયાન ભારતની નબળી ખેતીને કારણે, કારણ કે આઝાદી કાળ બાદ ભારતની અંદર ખેત ઉત્પાદન એટલું ન હતું કે જે દેશની જનતાની અનાજની જરૂરિયાત પૂરી કરી શકે, એટલે કે ભારતમાં અનાજની આયાતો વારંવાર કરવી પડતી હતી અથવા થતી હતી। કયા સમયગાળામાં? 1950થી 1960 સ્થિતિ જોવા મળતી હતી। ઉપરાંત ભારત દેશ મશીનો, મૂડી, ટેકનોલોજી, નિષ્ણાતોની સલાહ, વિવિધ પ્રકારના મશીનરીના સ્પેર પાર્ટ્સ વગેરેની પણ આયાત મોટા પ્રમાણમાં થતી હતી, કારણ કે આ બધા સાધનો ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગી હતા। બીજી તરફ નીચા વિકાસની પરિસ્થિતિમાં ભારત દેશની અંદર પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસ વધુ પ્રમાણમાં થતી હતી। નીચા વિકાસની પરિસ્થિતિમાં પ્રાથમિક ચીજવસ્તુ, કારણ કે આપણે ત્યાં ઔદ્યોગિક વિકાસ ન હતો, એટલે પ્રાથમિક ચીજવસ્તુની અંદર મોટા ભાગે ખેત પેદાશો, બગીચા પેદાશો અને કાચી ધાતુની નિકાસો કરતા હતા। એ ઉપરાંત ભારતમાં તમે જો કે ખેત પેદાશોની અંદર ચા, કોફી, શણ, જ્યારે કાચી ધાતુઓ અને કાચી ખનિજો વગેરેની નિકાસનું પ્રમાણ પ્રારંભિક તબક્કે વધુ હતું,
પણ પછીથી ઔદ્યોગિક વસ્તુઓની નિકાસો પણ નીચી હતી, કારણ કે ઔદ્યોગિક વિકાસ થયો તો સ્થાનિક વસ્તીને કારણે દેશમાં પણ વપરાશ હતો. જ્યારે દેશ વિકાસશીલ બને ત્યારે અનાજની આયાતો ઘટવા પામે છે અને દેશની નિકાસોમાં પ્રાથમિક વસ્તુઓનો હિસ્સો ઘટે છે. એટલે આપણે વિકાસ કરીએ તો જે પ્રાથમિક વસ્તુઓની પહેલાં નિકાસ વધુ થતી હતી એ નિકાસ હવે ઘટશે, કારણ કે કાચી ધાતુનો ઉપયોગ કરી દેશના જ ઉદ્યોગો દ્વારા વસ્તુનું ઉત્પાદન વધે, જેને કારણે પ્રાથમિક વસ્તુઓ જે કાચી માલ સામગ્રી છે એ દેશના ઉદ્યોગો જ ઉપયોગમાં લે, એટલે પ્રાથમિક વસ્તુઓનો હિસ્સો ઘટે છે. અને બીજી તરફ વિકાસ થાય એને કારણે દેશમાં હરિયાળી ક્રાંતિ કે અન્ન ઉત્પાદન વધે તો અનાજની આયાતો પણ સામે ઘટે છે. અને આ રીતે ક્રમશઃ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ ઔદ્યોગિક નિકાસોનો હિસ્સો ઉત્તરોત્તર દેશનો વધે છે, કારણ કે વિકાસની પ્રક્રિયામાં કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર બંને વિકાસ પામે એટલે નિકાસનું પ્રમાણ પણ વધી શકે. ભારતમાં 70-80ના દાયકાઓમાં એટલે કે 10 વર્ષના સમયગાળામાં આ પ્રકારના વલણો આપણે જોવા મળ્યા કે જે આપણે આગળ જોઈ ગયા. હવે જોઈએ નિકાસની ગતિ વધતા એટલે કે નિકાસ ઉત્તરોત્તર વધતા નિકાસલક્ષી ઉદ્યોગો માટે તથા એ ઉદ્યોગોમાં વૈવિધ્યકરણ માટે, એ ઉદ્યોગોની વિવિધતા લાવવા માટે, ઉદ્યોગોને નિભાવવા માટે કેટલીક વસ્તુઓની આયાતો વધે છે. જેમ ટેકનોલોજી બદલાય, મશીનરી બદલાય, નવા નવા ઉદ્યોગો અસ્તિત્વમાં આવે તો એની ટેકનોલોજી અને મશીનરી આ બધાની આયાતો વધે છે. એ ઉપરાંત વચગાળાની વસ્તુઓ, કાચો માલ, યંત્રો સાધનો, પેટ્રોલ, ટેકનોલોજી વગેરે વસ્તુ જે ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી છે, એટલે નિકાસની ગતિ વધતા નિકાસલક્ષી ઉદ્યોગો માટે આ બધી વસ્તુઓની આયાતો વધે છે. કઈ વસ્તુઓની આયાતો વધે? તો વચગાળાની વસ્તુઓ, કાચો માલ, યંત્રો સાધનો, પેટ્રોલ, ટેકનોલોજીકલ બાબતો આ બધાની આયાતો વધે છે. 1991 પછી ભારતમાં આયાતો અને નિકાસોનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાયું છે. પ્રારંભિક આપણી આયાતો જે હતી એ વધુ હતી અને પછી એ સમયે નિકાસ ઓછી હતી. એમાં પરિવર્તન આવ્યું, આયાતો ઘટી સામે નિકાસો વધી. એટલે કે ભારતની આયાતોમાં અનાજ અને ખેતીલક્ષી આયાતો હતી એ ખૂબ ઓછી થઈ, એટલે કે એક પ્રકારે આયાતો ઘટી અને મૂડી આયાતો પણ પ્રમાણમાં ઓછી થઈ, કે જેમાં યંત્રો સાધનો એ મૂડીલક્ષી આયાતો કહી શકાય. પરંપરાગત રીતે ચા, કોફી, શણની નિકાસો ઘટી, કારણ કે અહીંયા ચા, કોફી અને શણ એ સિવાય કપાસ પણ કહી શકીએ, કારણ કે શણ આધારિત શણ ઉદ્યોગ ને કપાસ આધારિત કાપડ ઉદ્યોગ કે આ બધા સ્થાનિક ઉદ્યોગો વિકસ્યા એટલે એની નિકાસો પણ ઘટી અને ઔદ્યોગિક અને બિન પરંપરાગત નિકાસોનો ફાળો ઉત્તરોત્તર વધ્યો છે. દાખલા તરીકે સોફ્ટવેર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે સોફ્ટવેર કે એની નિકાસો વધી. એનો અર્થ કે દિન પ્રતિદિન ભારતની પ્રગતિમાં, ઔદ્યોગિક વિકાસમાં, આર્થિક વિકાસમાં ક્રમશઃ વધારો થયેલો આપણે જોવા મળે છે. હવે અહીંયા આપણે જોઈએ ભારતની આયાતોનો ટકાવારી હિસ્સો, એટલે કે ભારત કયા સમયગાળા દરમિયાન કઈ વસ્તુનું કેટલા પ્રમાણમાં આયાત કરતા હતા એ આયાતનો ટકાવારી હિસ્સો આપણે અહીંયા જોઈએ કે જેને આધારે આપણને ખ્યાલ મળે. તો અહીંયા ભારતનો આયાતનો હિસ્સો જે અહીંયા ટકામાં આપેલો છે, જેમાં જોઈએ આયાત થતી વસ્તુઓ જે આ રીતે આપેલી છે અને અહીંયા વર્ષ 1960-61 અને 2014-15. ખાદ્ય વસ્તુઓ, તો ખાદ્ય વસ્તુની આયાતનો ટકાવારી હિસ્સો 19.1% હતો 60-61ની અંદર, જે ઘટીને 2014-15માં થયો 3.9%. એટલે કે ખાદ્ય વસ્તુ ક્ષેત્રે આપણે સ્વાવલંબન અને નિર્ભરતા કેળવી એટલે એની આયાતો ઘટી છે.
જ્યારે મૂડીજન્ય વસ્તુઓ એટલે યંત્રો, સાધનો, આનો આયાતમાં હિસ્સો જોઈએ તો 60-61ની અંદર 31.7% પ્રમાણમાં આયાત થતી મૂડીજન્ય વસ્તુઓની, અને એનું આયાતમાં પ્રમાણ 14-15માં જુઓ તો એ પણ ઘટીને 9.8% થયું છે. એટલે હવે સ્થાનિક જ આપણે મૂડીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરવા લાગ્યા છીએ, જે પ્રમાણમાં પહેલાં ઓછું હતું. એટલે સ્થાનિક ઉત્પાદન વધ્યું એટલે એની આયાત ઘટી છે. હવે નવીન આયાતોમાં જોઈએ તો નવીન આયાતોની અંદર આપણે જોઈએ તો મોતી, હીરા, ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક આ બધી વસ્તુઓ નવીન આયાતોમાં આવે, કે જેમાં 60-61માં નવીન આયાતોનો હિસ્સો 2.2% હતો, જે આજે વધીને 46.5% થયો છે. એટલે નવીન આયાતો આઝાદી કાળ સમયે પ્રમાણમાં ઓછી થતી, જે આજના સમયે વધેલી જોવા મળે છે. એટલે ભારતના ઉત્પાદન માળખામાં વૈવિધ્યકરણ આવ્યું, તેથી અન્ય વસ્તુના ટકાવારી ફાળામાં ધરખમ વધારો થયો છે. જેમ કે આયાત 2.2% હતી, વધીને કેટલી થઈ? 46.5%. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે અનાજ, ખેતીલક્ષી અને મૂડીલક્ષી આયાતો ઘટી, જ્યારે મોતી, હીરા, ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક વસ્તુઓનો ફાળો અને એની આયાત વધી છે, જેમ કે 46.5%. હવે આગળ જોઈએ ભારતની નિકાસમાં હિસ્સો, એટલે કે કયા સમયગાળામાં ભારત વિશ્વના અન્ય દેશો પ્રદેશો સાથે કેટલા પ્રમાણમાં નિકાસ કરતો, એ નિકાસનો ટકાવારી હિસ્સો. પુસ્તકમાં આ પ્રમાણે કોષ્ટક આપેલું નથી, તમને ઝડપથી યાદ રહે એટલે અહીંયા એક સરળ કોષ્ટક બનાવ્યું છે, જેમાં ભારતની નિકાસોમાં હિસ્સો જે ટકાવારીમાં છે, જેમાં નિકાસલક્ષી ચીજવસ્તુઓ અહીંયા આપી છે, જ્યારે એની સામે વર્ષ 1960-61 અને 2014-15, જેમાં પ્રાથમિક ક્ષેત્રની પેદાશો કે જેની અંદર ચા, કોફી, શણ, ચામડું, કાચું લોખંડ, જંગલ પેદાશો, આ પ્રાથમિક ક્ષેત્રની પેદાશો કહી શકાય. તો પ્રાથમિક ક્ષેત્રની કુલ પેદાશોનું નિકાસ વર્ષ 60-61ની અંદર નિકાસમાં હિસ્સો કેટલો હતો? એનો 44.2% હતો, જે 14-15માં ઘટીને ક્યાં પહોંચ્યો? 12.3%. એટલે પ્રાથમિક ક્ષેત્રની પહેલાં નિકાસ વધુ થતી, કારણ કે સ્થાનિક ઉદ્યોગ ધંધાઓ ન હતા. હવે સ્થાનિક ઉદ્યોગ ધંધાઓ વધ્યા એટલે પ્રાથમિક ક્ષેત્રની પેદાશનો કાચા માલ તરીકે સ્થાનિક આપણા દેશમાં જ ઉપયોગ થવા લાગ્યો, એટલે પ્રાથમિક ક્ષેત્રની પેદાશની નિકાસ અહીંયા ઘટી. એનો અર્થ કે સ્થાનિક ઉદ્યોગ ધંધા વિકસ્યા છે. પ્રાથમિક ક્ષેત્રની પેદાશોમાં પેટા પોઈન્ટ જોઈએ કે ચા, કોફી, જે 60-61ની અંદર 19.3% પ્રમાણમાં નિકાસ થઈ, જે આજે ઘટીને 0.2% પ્રમાણ થયું. શણ, કે જે 1960-61માં નિકાસમાં હિસ્સો 21.2% હતો, એ પણ ઘટીને થયો 0.2%. ચામડું, એ પણ પ્રાથમિક પેદાશ કે જે 4.4% હિસ્સો હતો, એ ઘટીને 1.3% થયો. એ સિવાય કાપડ, કે જે કપાસમાંથી બને, કાપડનો નિકાસમાં હિસ્સો જે 10.0% હતો, જે ઘટીને 2% જેટલો થયેલો જોવા મળે છે. આ હિસ્સો ઘટ્યો એનો અર્થ કે સ્થાનિક હવે તૈયાર વસ્ત્રો બનાવીએ છીએ અને તૈયાર વસ્ત્રોની આપણી નિકાસ વધારી છે. એટલે પહેલાં તૈયાર વસ્ત્રોની નિકાસનો હિસ્સો 0.1% હતો, એ વધીને તમે જુઓ 5.4% થયો. એટલે અહીંયા કાપડની નિકાસ ઘટી, એટલે કાપડમાંથી તૈયાર વસ્ત્રો વધુ બન્યા અને તૈયાર વસ્ત્રોની હવે નિકાસ વધી. એટલે આ પ્રકારે કાપડનો નિકાસમાં હિસ્સો ઘટ્યો, પણ એની સામે તૈયાર કપડાનો હિસ્સો વધ્યો છે. એ જ રીતે પેટ્રોલિયમ પેદાશો, કે જેનો નિકાસમાં હિસ્સો પહેલાં 1.1% હતો, જે આજે નિકાસમાં હિસ્સો વધીને 18.5% થયો. એટલે કે પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કમાણીનો હિસ્સો આજે 18.5 થયો, જે દેશમાં જાહેર અને ખાનગી ક્ષેત્રે 18 જેટલી રિફાઇનરીઓ કાર્યરત છે. એટલે રિફાઇન કરીને આજે આપણે પેટ્રોલ ડીઝલની પણ
ક્રૂડ ઓઇલની આયાત કરીએ, એને રિફાઇન કરી પેટ્રોલ ડીઝલની આજે આપણે નિકાસ કરીએ છીએ. ટૂંકમાં એવું કહીએ કે તમામ ઉત્પાદિત વસ્તુઓનો નિકાસમાં હિસ્સો જે 60-61માં 45.3% હતો એ એકંદરે વધી અને 66.7% નિકાસમાં હિસ્સો વધ્યો છે. એટલે એકંદરે આપણી નિકાસો અહીંયા વધી છે. એટલે આ પ્રકારે આયાત અને નિકાસની સ્થિતિ આપણે જોઈ શકીએ. હવે જોઈએ નવો પોઈન્ટ, ભારતમાં વિદેશ વેપારની દિશા. વિદેશ વેપારની દિશા એટલે કોઈ પણ દેશ હોય એ કોઈ દેશનો વિશ્વના વિવિધ દેશ કે પ્રદેશ સાથેના વેપાર માટેના સંબંધ, એટલે એને વિદેશ વેપારની દિશા કહી શકાય. કારણ કે અન્ય દેશ સાથે વેપાર માટેના સંબંધો નહીં હોય તો એની સાથે આયાત નિકાસનું સ્થિતિ પ્રમાણમાં નબળી રહેતી હોય. સારા સંબંધો હોય તો ત્યાં આયાત નિકાસની સ્થિતિ વધુ જોવા મળે. એટલે ટૂંકમાં વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ દેશ કે પ્રદેશ સાથેનો વેપાર માટેનો સંબંધ. તમે જુઓ કે અલગ અલગ દિશાના પ્રદેશો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ અલગ અલગ દિશાના પ્રદેશો કે દેશ સાથે વેપાર કરવા માટે કોઈ પણ દેશ માટે નીચેની સ્થિતિ હોવી જરૂરી છે તો એ વિશ્વ વેપાર સંભવે. કઈ સ્થિતિ હોવી જોઈએ? એના મુખ્ય 5 પોઈન્ટ કે વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની ક્ષમતા, શક્તિ જોઈએ. એટલે કે અન્ય દેશોમાં વેપાર કરવો છે તો એ વેપાર કરવા માટે આપણા દેશમાં સ્થાનિક જ વિવિધ પ્રકારની ચીજવસ્તુનું ઉત્પાદન કરવાની શક્તિ, ક્ષમતા હોવી જોઈએ. અનેક દેશો સાથે સારા રાજકીય સંબંધો હોવા જોઈએ કે રાજનૈતિક સંબંધો જરૂરી છે. અનેક પ્રકારના રાજનૈતિક પ્રયત્નો કરવાની તૈયારી જોઈએ. કારણ કે વિશ્વ વેપાર વધારવો છે તો સરકાર દ્વારા અન્ય દેશો સાથે મિટિંગો યોજી, MOU કરાર કરી, વેપારી કરાર કરી અને વેપાર વધારવા માટેના પ્રયત્નો પણ થવા જોઈએ. તો જ દેશ વચ્ચેનો વેપાર વધી શકે. વેચાણ વ્યવસ્થા, વેપાર વ્યવસ્થા માટેની આવડત અને ટેકનોલોજી પણ હોવી જોઈએ. વેચાણ ક્યાં કઈ રીતે કરવું, વેપાર ક્યાં કઈ રીતે કરવો એ માટેની આવડત પણ હોવી જોઈએ અને એ સાથે એની ટેકનોલોજી પણ હોવી જરૂરી છે. વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન થવું જોઈએ. વધુ પ્રમાણમાં નિકાસજન્ય એટલે બીજા દેશમાં વેચાણ કરી શકે એટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ. જો વસ્તુનું ઉત્પાદન થાય, સ્થાનિક દેશમાં જ વપરાશ થઈ જતો હોય તો એની નિકાસ ન થઈ શકે. એટલે એટલું ઉત્પાદન કરવું જોઈએ કે સ્થાનિક જરૂરિયાતને સંતોષી શકાય, ત્યારબાદ વિદેશમાં પણ નિકાસ થઈ શકે એટલા પ્રમાણમાં ઉત્પાદન થવું જોઈએ. સ્વતંત્રતા પૂર્વે ભારતનો વેપાર UK સાથે થતો હતો. કારણ કે યુરોપિયન લોકોને, એમાંય અંગ્રેજો કે આઝાદી કાળ પૂર્વે ભારતમાં સત્તા સ્થાપીને શાસન સંભાળતા હતા અને ભારત સાથે એનો વેપાર પણ એ સમયકાળથી વધારે રહ્યો છે. વત્તા યુરોપ સાથે પણ ભારતનો વેપાર વધારે સારો રહેલો જોવા મળે છે. હવે જો ભારતની વિદેશ વેપારની દિશા, આ કોષ્ટક પણ પુસ્તકમાં આપેલું નથી પણ સરળ બને એટલે આપણે અહીંયા કોષ્ટક બનાવી દીધો છે. એમાં તમે જો ભારતની વિદેશ વેપારની દિશા કે જેમાં આપેલી આંકડાકીય માહિતી ટકાવારીમાં છે, જેમાં કયા સમયગાળામાં કયા દેશમાંથી કેટલા પ્રમાણમાં આયાત થઈ અને એ સાથે કેટલા પ્રમાણમાં નિકાસ થઈ. અહીંયા આપ્યું છે વર્ષ 1960-61 અને 2007 પછી. 1960-61 અને 2007 પછીની સ્થિતિ. અહીંયા દેશ આપેલા છે. પહેલો ક્રમ UK, USA અને વિકસતા દેશો કે જેની અંદર એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો કે જે વિકસતા દેશો મોટા ભાગે કહી શકાય. એ સિવાય OPEC સંગઠન અને રશિયા, આ દેશો સાથે આયાત નિકાસની સ્થિતિ કયા વર્ષમાં કેવી હતી એનો આપણે અહીંયા અંદાજ અને ખ્યાલ મેળવવાનો છે. એની અંદર આપણે જોઈએ તો યુકેની અંદર 1960-61ના વર્ષની અંદર
દેશની કુલ આયાતો પૈકીની 19% આયાતો યુકેમાંથી થઈ, જ્યારે 2007 પછી આ આયાતોનું પ્રમાણ ઘટીને 2% થવા પામ્યું. જ્યારે યુએસએ કે 60-61માં આપણી કુલ આયાતોમાં 29% આયાત યુએસએમાંથી થઈ, જે 2007 પછી આ આયાત ઘટીને થઈ 8%. જ્યારે વિકસતા દેશો કે જેની 1960-61માં વિકસતા દેશોમાંથી આયાત થઈ 11.8%. હવે એ આયાતો વધી અને 2007 પછી થઈ 32%. એનો અર્થ કે વિકસતા દેશો સાથે આપણો વેપારી સંબંધ વધ્યો છે અને 2014-15માં આ આયાતોનું પ્રમાણ 59% રહ્યું હતું. જ્યારે બીજી તરફ આપણે જોઈએ તો ઓપેક સંગઠન છે, એ ઓપેક સંગઠન સાથે એ સમયકાળની અંદર મોટાભાગે ખનિજ તેલની આપણી આયાતો રહી છે. ખનિજ તેલ સિવાય એ દેશો સાથે ખાસ કોઈ વેપાર થયેલો જોવા મળતો નથી. એટલે અહીંયા ઓપેક સંગઠનની અંદર એ સ્થિતિ જોવા મળે. જ્યારે રશિયા 1990 અને બીજા વિશ્વયુદ્ધ પછી જે આંતરિક સ્થિતિ ઊભી થઈ એને કારણે રશિયા સાથેનો પણ આપણો આયાત વેપાર એ સમયકાળની અંદર ઓછો રહેલો જોવા મળે છે. હવે નિકાસની સ્થિતિ જોઈએ તો નિકાસની સ્થિતિમાં જોઈએ તો યુકે કે જેની અંદર 1960-61ની અંદર આપણી કુલ નિકાસો પૈકી 26.8% નિકાસો યુકેમાં કરી, જે 2007 પછી નિકાસ ઘટીને થઈ 4%. યુએસએની અંદર 60-61 વર્ષમાં નિકાસ હતી 16%, જે 2007 પછી થઈ 12.7%. વિકસતા દેશો કે જેમાં નિકાસ 1960-61માં 14.8% હતી, જે વધીને 42.6% થઈ અને વર્ષ 14-15માં 50% થઈ. એટલે આપણો વેપાર વધ્યો છે મોટા ભાગે વિકસતા દેશો સાથે. જ્યારે યુકે, યુએસએ, રશિયા એ વિકસિત દેશો કહી શકાય. એટલે એમની સાથે વેપાર ઘટ્યો અને વિકસતા દેશો સાથે વેપાર વધ્યો છે. ઓપેક દેશોની અંદર 1960-61માં આપણે નિકાસ કરી હતી 4.1%, જે નિકાસ 2007 પછી વધીને થઈ 16%. જ્યારે રશિયાની અંદર 1960-61માં નિકાસ 4.5% હતી, જે નિકાસ 1990 પછીની સ્થિતિ ઊભી થઈ એને કારણે ત્યાં વેપાર પણ ઘટ્યો, એટલે નિકાસ પણ 0.6% જેટલી થયેલી આપણને જોવા મળે છે. તો આ આંકડાકીય માહિતી આપણે સરળતાથી યાદ કેવી રીતે રાખી શકીએ એને આપણે વ્યવસ્થિત જોઈએ. અને આ પ્રમાણે તમે કોષ્ટક બનાવીને પણ લખજો. આ જ કોષ્ટકને આપણે બ્લેન્ક કરી દઈએ. જો ભારતની વિદેશ વેપારની દિશા, એટલે આ આંકડાકીય માહિતીને યાદ રાખવાની છે તો ક્યાં કઈ રીતે યાદ રાખશું? એની અંદર તમે જો કે આયાત અને નિકાસની સ્થિતિ આપી છે, 1960-61ની સ્થિતિ અને 2007 પછીની સ્થિતિ આપી છે. હવે આપણે શરૂઆત કેવી રીતે કરીએ? તો અહીંયા યુકેની અંદર 2007 પછીની સ્થિતિ છે ત્યાંથી શરૂઆત કરીએ તો 2 2 4 ક્યાં મેં લીધા આંકડા ધ્યાન રાખજો. 2007 2 4 4 8 8 16 16 32. જો એક પ્રકારની ક્રમિકતા આવી, અહીંયા 16% છે, અહીંયા 2 4 8 16 32 કેવી લીધા મેં પોઈન્ટ? 2 4 16 8 32, એટલે અહીંયા ડબલ ગુણાંક પર લીધા. 2 4 8 16 32. હવે બાકીના પોઈન્ટ કઈ રીતે લેવાના છે એને સમજીએ. તો બાકીના પોઈન્ટ અહીંયા 32ની બાજુમાં 14 લઈએ તો 14 28 માઇનસ 2 કરીએ તો કેટલા થશે? 26. 14 28 માઇનસ 2 કરીએ તો 26. એ જ રીતે અહીંયા 14 28 માઇનસ 1 કરીએ તો માઇનસ પ્લસ કરીએ તો +1 કરીએ તો 29. ફરી લઈએ અહીંયાથી લઈએ 14 28, અહીંયા -2 કર્યા તો અહીંયા +1 કરીએ
એટલે 29 થશે। આ રીતે આપણને સ્થિતિ મળી। ફરી 2 4 8 16 32, 14 દુ 28, ત્યાં -2 કરે એટલે 26, 14 દુ 28, અહીંયા +1 કરે એટલે 29, 29 ની ઉપર 19। હવે લઈએ સામે બીજા 2 પોઈન્ટ લઈએ છીએ। કયા પોઈન્ટ લઈએ ધ્યાન રાખજો। 11 12, 12 ની બાજુમાં 7 8, અહીંયા 8 લીધા તો અહીંયા પણ 14.8 26.8 છે। લીધા ક્યાં? ફરી પહેલા અહીંયા 11, અહીંયા સામે 12 લીધા। 12, 12 ની બાજુમાં 7 તો અહીંયા 8, અહીંયા 8 એટલે અહીંયા પણ 8 અને અહીંયા પણ 8 લીધા। અહીંયા 14 તરી 42, બીજા આગળ લઈએ। હવે અહીંયા બાજુમાં 6, નીચે પણ 16, અહીંયા 4.1, 4.5 અને 0.6। તમે જુઓ હવે આ પ્રમાણે માહિતી થઈ ગઈ। આ બ્લેન્ક ખાના છે અને આ માહિતીને તમારે વર્ણનાત્મક શબ્દોમાં લખવાની રહેશે। શરૂઆત ક્યાંથી કરી? ફરી જુઓ 2 4 8 16 32, પછી મેં લીધા 14, 14 દુ 28, -2 કર્યા તો 26, 14 દુ 28 +1 કરે એટલે 29, પછી ઉપર લીધા 19, પછી ક્રમ કયો આપ્યો? 11 સામે 12, 7 8 8 8, બાકીના નીચેના આંકડા 14 તરી 42, અહીંયા 6 લીધા, નીચે 6 આવે એટલે કે 16%, અને અહીંયા 4.1 4.5 અને 0.6%। તો વિદ્યાર્થી મિત્રો આજના લેસનની અંદર આપણે અહીંયા સુધી જોઈશું। આંકડાકીય માહિતીને વ્યવસ્થિત તૈયાર કરીને લખશો। અસ્તુ।